Welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. માઇક્રોબાયોલોજી સેમેસ્ટર 3 પ્રેક્ટિકલ નંબર 7 એમ શું છે જોઈ લઈએ. માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન એન્ડ ધ આઇડેન્ટિફિકેશન ઓફ આલ્ગી ફ્રોમ ધ ગિવન સેમ્પલ. તમને એક સેમ્પલ આપ્યું હશે. એ સેમ્પલ શેનું હશે? આલ્ગીનું સેમ્પલ હશે. એ આલ્ગીના સેમ્પલનું તમારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો એટલે ડાયરેક્ટલી તો ખબર નહીં પડી જાય કે કયા ટાઈપની આલ્ગી છે, આલ્ગીનું નામ શું છે. તો હવે એ કેવી રીતે ખબર પડશે? તો કે એના મોર્ફોલોજિકલ કેરેક્ટર અકોર્ડિંગ તમને ખબર પડશે કે એ આલ્ગીનો ટાઈપ કયો છે અને એનું નામ શું છે. એટલે આપણે અહીંયા શું કરવાનું છે? પહેલાં આલ્ગી શું છે એનું સ્ટડી કરવાનું છે. ફર્ધર આલ્ગીની પ્રોપર્ટી શું છે એનું સ્ટડી કરવાનું છે. એ આલ્ગી બીજે કે યુઝ થાય છે કે નહીં એ યુઝ માટે જોવાનું છે. ફર્ધર આપણે એનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું, કલેક્શન કરશું. માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું એટલે તમને આલ્ગી જોવા મળશે. એ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન અકોર્ડિંગ આપણે કહીશું કે આપણા સેમ્પલમાં આ આલ્ગી છે. એ આ પ્રેક્ટિકલમાં આપણે આટલું સ્ટડી કરવાનું છે. ઇન્ટ્રોડક્શન. The study of algae called algology or phycology. જે આલ્ગીનું સ્ટડી કરે છે એ આલ્ગીના સ્ટડીને શું કહેવાય? તો કે આલ્ગોલોજી અથવા તો ફાઇકોલોજી કહેવાશે. ફોર એક્ઝામ્પલ, આપણે ફંજાઈનું સ્ટડી કરતા હતા તો એ ફંજાઈના સ્ટડીને શું કહેતા હતા? માઇકોલોજી. એવી જ રીતે અહીંયા આપણે જે આલ્ગીનું સ્ટડી કરીએ છીએ એને શું કહેશો? તો કે આલ્ગોલોજી ઓર ફાઇકોલોજી. આપણે જો ફંજાઈનું સ્ટડી કરતા હોય તો માઇકોલોજી કહેવાનું, આલ્ગીનું સ્ટડી કરતા હોય તો આલ્ગોલોજી કહેવાનું. નેક્સ્ટ, આ જે ગ્રુપ હશે આલ્ગીનું એ કેવું હશે? તો કે લાર્જ બી હશે અને ડાયવર્સ ગ્રુપ બી હશે. એમાં જે ઓર્ગેનિઝમ રહેલા હશે કેવા ઓર્ગેનિઝમ હશે? તો કે ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ હશે. ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ એટલે કેવા ઓર્ગેનિઝમ? તો કે જે ઓર્ગેનિઝમ હશે ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ એ એનું ફૂડ પ્રોડ્યુસ કરશે કેની મદદથી? તો કે લાઇટ, વોટર, CO2 અને અધર કેમિકલની મદદથી એનું ફૂડ પ્રોડ્યુસ કરશે. એ ટાઈપના જે ઓર્ગેનિઝમ હોય એને કહેવાય ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ. મેડ અપ ઓફ 2 ગ્રુપ્સ. જે આલ્ગી હશે એના ડિફરન્ટ ટાઈપ હશે, બટ આપણે જનરલી અહીંયા આપણે મોસ્ટલી યુઝ થતા 2 ટાઈપ છે. એક તો મેક્રોફાઇટ્સ છે અને બીજું છે ફાઇટોપ્લેક્ટોન્સ. જે મેક્રોફાઇટ્સ હશે અને ફાઇટોપ્લેક્ટોન્સ હશે બેમાં કંઈક ડિફરન્સ હોવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ મેક્રોફાઇટ્સ. તો કે મેક્રોફાઇટ્સ આર અટેચ ઓન ધ રોક્સ. જે મેક્રોફાઇટ્સ આલ્ગી હશે એ સૌથી વધારે ક્યાં જોવા મળશે? તો કે જે પથ્થર હશે અથવા તો જે જૂના મકાન હશે એની જે વોલ હશે ત્યાં તમને સૌથી વધારે જે આલ્ગી ઓબ્ઝર્વ થશે એ કઈ હશે? મેક્રોફાઇટ હશે. ડાયરેક્ટલી સીન વિથ આઈ મીન્સ કે આપણે એને એમને બી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એને ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની નીડ નથી, રિક્વાયરમેન્ટ નથી. જે મેક્રોફાઇટ્સ આલ્ગી હશે એ સૌથી વધારે તમને પથ્થર ઉપર જોવા મળશે. એના સિવાય કોઈ બી જૂના મકાન હશે એની દિવાલ ઉપર જોવા મળશે. એના સિવાય ટ્રી હશે ત્યાં જોવા મળશે. અને એને ઓબ્ઝર્વ કરવા માટે કોઈ બી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી. ફોર એક્ઝામ્પલ, માઇક્રોસ્કોપની નીડ નથી. એના સિવાય બીજું ગ્રુપ જોઈએ ફાઇટોપ્લેક્ટોન્સ. જે ફાઇટોપ્લેક્ટોન્સ છે એ સૌથી વધારે ક્યાં જોવા મળશે? તો કે સસ્પેન્ડેડ ઇન વોટર. જે વોટર હશે એમાં સૌથી વધારે ફાઇટોપ્લેક્ટોન્સ આલ્ગી જોવા મળશે અને એને ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની નીડ છે. જે ફાઇટોપ્લેક્ટોન્સ આલ્ગી છે એ ડાયરેક્ટલી તમે માઇક્રોસ્કોપ વગર ઓબ્ઝર્વ કરી શકશો નહીં. એને ઓબ્ઝર્વ કરવા માટે તમારે માઇક્રોસ્કોપની નીડ છે.
મેક્રોફાઇટ્સ અને ફાઇટોપ્લેન્ક્ટોન્સ બે એકબીજાથી શું છે, ડિફરન્ટ છે. એકને ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ નથી, જ્યારે બીજાને ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની નીડ છે. નેક્સ્ટ, અમુક આલ્ગી હશે એ યુનિસેલ્યુલર હશે અને એને કહેવાય માઇક્રો આલ્ગી. અમુક આલ્ગી હશે એ મલ્ટીસેલ્યુલર હશે, એને કહેવાય મેક્રો આલ્ગી. આલ્ગી યુનિસેલ્યુલર પી હશે અને મલ્ટીસેલ્યુલર પી હશે. અમુક આલ્ગી હશે એની પાસે એક પી સેલ હશે અને અમુક આલ્ગી હશે એની પાસે એક કરતાં વધારે સેલ બી પ્રેઝન્ટ હશે. આલ્ગી હેવ ક્લોરોફિલ. આલ્ગી હશે એની પાસે શું હશે, આપણે ગ્રીન આલ્ગી અને એવું બોલીએ છીએ તો એની પાસે શું પ્રેઝન્ટ હશે, ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે. એનું વર્ક શું હશે, આલ્ગી કેન મેન્યુફેક્ચર ધેર ફૂડ થ્રુ ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસની પ્રોસેસથી આલ્ગી એનું ફૂડ જનરેટ કરશે. આલ્ગી રીપ્રોડ્યુસ એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. આલ્ગીનું જે રીપ્રોડક્શન થશે એ બે રીતે થશે, એસેક્સ્યુઅલી અને સેક્સ્યુઅલી. બે મેથડથી આલ્ગીનું રીપ્રોડક્શન થશે. નેક્સ્ટ જોઈએ પ્રોપર્ટીઝ ઓફ આલ્ગી. આલ્ગી હશે એની ડિફરન્ટ ટાઈપની પ્રોપર્ટીઝ હોવાની છે. અમુક ફેક્ટર હશે એ ક્યાં રહેલા હશે એ આપણે સ્ટડી કરવાનું છે પ્રોપર્ટીઝ ઓફ આલ્ગીમાં. ક્યાં ફેક્ટર હશે આલ્ગી પાસે, તો કે વોટર, કાર્બન ડાયોક્સાઇડ, મિનરલ અને લાઇટ એ બેઝિક કમ્પોનન્ટ અથવા તો બેઝિક ફેક્ટર હશે આલ્ગી પાસે. ધ આલ્ગી basically consist of plant like organism. જનરલી આલ્ગીને આપણે શું કહેતા હોય તો કે પ્લાન્ટ લાઇક ઓર્ગેનિઝમ કહેતા હોઈએ છીએ. તે મોસ્ટ પાર્ટ લાઈવ ઇન સી બટ ઓલ્સો ફાઉન્ડ ઇન ફ્રેશ વોટર એઝ વેલ એઝ મોસ્ટ ટેરેસ્ટ્રિયલ હેબિટેટ. જે આલ્ગી હશે એ મોસ્ટલી સીમાં રહેલી હોય છે, બટ મોસ્ટલી એના સિવાય બીજે જોઈએ તો ફ્રેશ વોટર છે અથવા તો જ્યાં મોઇશ્ચરવાળું હેબિટેટ હશે, એન્વાયરમેન્ટ હશે, ત્યાં બી તમને આલ્ગી જોવા મળશે. જે આલ્ગી છે એની જે બેઝિક પ્રોપર્ટી છે એમાં વોટર, કાર્બન ડાયોક્સાઇડ, મિનરલ્સ અને લાઇટ રહેલા હશે. એના સિવાય એ પ્લાન્ટ લાઇક ઓર્ગેનિઝમ તરીકે બી ઓળખાય છે. એના જે પાર્ટ છે એ ફ્રેશ વોટર અને મોઇશ્ચર એન્વાયરમેન્ટ હશે, ત્યાં તમને સૌથી વધારે જોવા મળશે. આ હતું પ્રોપર્ટીઝ ઓફ આલ્ગી. નેક્સ્ટ જોઈએ સાઇઝ એન્ડ ધ સ્ટ્રક્ચર. A thallus is the body of the vegetative form of algae. સાઇઝ અને સ્ટ્રક્ચરમાં જે બોડી હશે એને શું કહેશો, વેજીટેટિવ ફોર્મ ઓફ બોડીને શું કહેશો, થેલસ કહેશો. અમુક આલ્ગી હશે, આપણે આગળ વાત કરી એમ યુનિસેલ્યુલર હશે, અમુક હશે એ મલ્ટી સેલ્યુલર હશે. મીન્સ કે અમુક હશે એની પાસે સિંગલ સેલ હશે, અમુક આલ્ગી હશે એની પાસે સિંગલ અથવા તો એક કરતાં વધારે સેલ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ જોઈએ કેમિકલ કમ્પોઝિશન. જે આલ્ગી હશે એમાં અત્યાર સુધી આપણે ઇન્ટ્રોડક્શન જોયું, પ્રોપર્ટીઝ જોઈ, સાઇઝ જોયું, સ્ટ્રક્ચર જોયું. હવે જોઈએ કેમિકલ કમ્પોઝિશન. જે આલ્ગી હશે એની પાસે પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક બોથ સેલ પ્રેઝન્ટ. એની પાસે ન્યુક્લિયાઈ હશે, ઓર્ગેનલ્સ હશે એના સિવાયની. જે આલ્ગી હશે એની પાસે ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હશે, પ્લાસ્ટિડ પ્રેઝન્ટ હશે. એના સિવાય ક્લોરોફિલ એ, બી, સી પ્રેઝન્ટ હશે. ફોટોસિન્થેસિસ માટે પ્રોટીન્સ હશે, કાર્બોહાઈડ્રેટ હશે, ફેટ હશે, ન્યુક્લિક એસિડ હશે. મીન્સ કે જે એનું કેમિકલ કમ્પોઝિશન હશે એમાં સેલ પ્રેઝન્ટ હશે, ઓર્ગેનલ પ્રેઝન્ટ હશે, પ્લાન્ટ પિગમેન્ટ પ્રેઝન્ટ હશે, બાયોમોલેક્યુલ પ્રેઝન્ટ હશે. એ શું છે એનું બધું કેમિકલ કમ્પોઝિશન છે. હવે જોઈએ યુઝ ઓફ આલ્ગી. આલ્ગીનો યુઝ ક્યાં છે તો કે હ્યુમન યુઝ એઝ અ આલ્ગી એઝ અ ફૂડ એન્ડ ફ્યુઅલ સોર્સ. જે આપણે લોકો છીએ એને ફૂડ પ્રિપેરેશનમાં બી યુઝ કરીએ છીએ અને ફ્યુઅલ સોર્સ તરીકે બી યુઝ કરીએ છીએ. જે બાયોડીઝલ અને બાયોઇથેનોલનું પ્રોડક્શન છે એમાં બી આલ્ગીનો યુઝ થાય છે.
ફૂડ તરીકે એઝ અ ફૂડ સપ્લિમેન્ટ તરીકે બી યુઝ કરીએ છીએ. આપણે આગળ વાત કરી એમ કેમિકલ કમ્પોઝિશનમાં કાર્બોહાઈડ્રેટ રહેલું છે, તો કાર્બોહાઈડ્રેટ આપણા બોડી માટે રિક્વાયરમેન્ટ હશે તો આપણે આલ્ગી બી લઈ શકીએ છીએ. ઇટ કન્ટેન હાઈ અમાઉન્ટ ઓફ સિમ્પલ એન્ડ ધ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટમાં આવે સિમ્પલ, કોમ્પ્લેક્સ. હવે એમાં જે આલ્ગી હશે એની પાસે શું પ્રેઝન્ટ હશે? એના કેમિકલ કમ્પોઝિશનમાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે, એટલે આપણે ફૂડ સપ્લિમેન્ટ તરીકે બી યુઝ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ. સ્ટેબિલાઇઝિંગ એજન્ટ પણ કેવી રીતે યુઝ કરીએ છીએ? તો કે જે પેટ હોય એના ફૂડ તરીકે બી આપણે આલ્ગી એમાં યુઝ કરીએ છીએ. ટૂથપેસ્ટ, આઈસ્ક્રીમ, લોશન, મીન્સ કે ડિફરન્ટ આ જે છે વસ્તુ એમાં બી આલ્ગીનો આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં અમુક અમાઉન્ટમાં આલ્ગી રહેલું હશે અને એના સિવાય એના અધર કમ્પોઝિશન બી રહેલા હશે. એઝ અ ફર્ટિલાઇઝર તરીકે બી આલ્ગી હશે. પોલ્યુશન કંટ્રોલમાં બી આલ્ગીનો યુઝ થાય છે. મેડિકલ યુઝમાં જે બેન્ડેજીસ હશે એમાં બી બ્રાઉન આલ્ગીનો મોસ્ટલી યુઝ થાય છે. એટલે ડિફરન્ટ આલ્ગીના યુઝ બી છે. આપણે કેમ કહેતા ફંજાઈ યુઝફુલ બી છે, મીન્સ કે બેનિફિશિયલ છે અને હાર્મફુલ છે, એવી જ રીતે આલ્ગી બી આપણા માટે બેનિફિશિયલ બી છે અને ઘણી હોય એ હાર્મફુલ બી હોઈ શકે. હવે જોઈએ ટાઈપ્સ ઓફ આલ્ગી. આલ્ગીના ડિફરન્ટ ટાઈપ હશે. એમાં આપણે 4 થી 5 જ ટાઈપનું સ્ટડી કરવાનું છે, બીકોઝ આપણે 4 થી 5 જ ટાઈપ આવશે. હવે ટાઈપ્સમાં જોઈએ ફર્સ્ટ વોલવોક્સ. વોલવોક્સ હશે એને ગ્રીન આલ્ગી બી કહેવાય છે, બીકોઝ એનું સ્ટ્રક્ચર છે તમને આખું કેવા કલરનું જોવા મળે છે? અહીંયા ગ્રીન કલરનું જોવા મળે છે. અને એની જે આ વચ્ચે કોલોની છે કેવી જોવા મળે છે? તો કે સ્પેરિકલ કોલોની જોવા મળે છે. જે વોલવોક્સ આલ્ગી છે એ ગ્રીન આલ્ગી તરીકે બી ઓળખાય છે અને એનું જે સ્ટ્રક્ચર હશે એમાં કોલોની રહેલી હશે. એ કેવી હશે? સ્પેરિકલ હશે. એ સૌથી વધારે કયા ટાઈમ ડ્યુરેશનમાં જોવા મળે? તો કે જે સમર ટાઈમ ડ્યુરેશન હોય ત્યારે સૌથી વધારે વોલવોક્સ આલ્ગી તમને જોવા મળશે. જે સેમ્પલ કલેક્ટ કરશો એમાં જે સમર ટાઈમ ડ્યુરેશન હશે ત્યારે સૌથી વધારે તમને વોલવોક્સ આલ્ગી જોવા મળશે. જે વોલવોક્સ આલ્ગી હશે એનું રિપ્રોડક્શન બંને રીતે થશે, એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. જે વોલવોક્સ આલ્ગી હશે એનું રિપ્રોડક્શન બંને રીતે થાય છે, એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. હવે ઇન્ડિવિડ્યુઅલ આલ્ગી હેવ અ સ્મોલ રેડ આઈ સ્પોટ. હવે જે આલ્ગી હશે એની પાસે રેડ આઈ સ્પોટ બી હશે, પિગમેન્ટ તરીકે, લાઇટ સેન્સિટિવ પિગમેન્ટ તરીકે બી હશે. એ સૌથી વધારે આલ્ગી ક્યાં જોવા મળશે? વોલવોક્સ આલ્ગી. તો કે ઇટ ગ્રો ઇન ફ્રેશ વોટર ઓફ પૂલ એન્ડ ધ પોન્ડ્સ. જે પૂલ હશે અને પોન્ડ્સ હશે એમાંથી તમે જો સેમ્પલ કલેક્ટ કરશો તો સૌથી વધારે તમને વોલવોક્સ આલ્ગી જોવા મળશે. અને ત્યાં સૌથી વધારે વોલવોક્સ આલ્ગી સમર એન્વાયરમેન્ટ હશે, સમર ટાઈમ હશે ત્યારે સૌથી વધારે જોવા મળશે. હવે તમને જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે બી તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે. એના પછી જોઈએ નોસ્ટોક. નોસ્ટોક આલ્ગી હશે, આપણે આગળ વાત કરીએ એમ સિંગલ સેલ્યુલર બી હશે અમુક અને અમુક મલ્ટી સેલ્યુલર બી હશે. તો એની પાસે સિંગલ સેલ પ્રેઝન્ટ હશે. નોસ્ટોક આલ્ગી હશે એની પાસે કેવા સેલ પ્રેઝન્ટ હશે? તો કે સિંગલ સેલ પ્રેઝન્ટ હશે અને એની પાસે લોકોમોશન માટે કોઈ પણ પ્રકારની ફ્લેજેલા પ્રેઝન્ટ હશે નહીં. અને કેવા હશે? તો કે મોટાઇલ હશે અને એનું જે લોકોમોશન થશે એ સ્વિંગિંગ મોશનમાં થશે. આ જે નોસ્ટોક હશે એની પાસે એક જ સેલ પ્રેઝન્ટ હશે, કોઈ પણ પ્રકારની ફ્લેજેલા હોતી નથી. અને કેવા હશે? મોટાઇલ હશે. અને જેનું લોકોમોશન હશે આ લોકોમોશન આ ટાઈપનું હશે, સ્વિંગિંગ ગ્રોથમાં હશે. અને એનું જે કોલોની હશે એ કેવી હશે? તો કે સ્પેરિકલ કોલોની હશે અથવા તો મેટ લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે, જાળી જેવી તમને રચના જોવા મળશે. અથવા તો આગળ વાત કરવી વોલવોક્સમાં એવી જ એની કોલોની હશે, સ્પેરિકલ કોલોની હશે. પાછું તમને લોકોમોશન માટે આપ્યું છે અહીંયા. પછી જોઈએ હેબિટેટ. હેબિટેટ ક્યાં હશે? તો કે ફાઉન્ડ ઇન સોઇલ ઓન મોસ્ટ રોક એટ ધ બોટમ ઓફ લેક એન્ડ સ્પ્રિંગ. જે લેક અને સ્પ્રિંગ વોટર હશે એમાં જે મોસ્ટ હશે પથ્થર, ત્યાં તમને સૌથી વધારે નોસ્ટોક આલ્ગી જોવા મળે છે.
લેક અને સ્પ્રિંગ વોટર હશે એમાંથી તમને જે મોઇસ્ટ રોક્સ હશે એના બટમ પોર્શનમાં સૌથી વધારે નોસ્ટોક આલ્ગી જોવા મળે છે. એ જે આલ્ગી છે નોસ્ટોક એનો ફૂડ સોર્સ તરીકે બી આપણે યુઝ કરીએ છીએ. હવે જે આ નોસ્ટોક આલ્ગી છે, ધ બોડી ઇઝ ફિલામેન્ટસ વિચ ઇઝ સિમ્પલ. એનું જે બોડી હશે કેવું હશે તો કે ફિલામેન્ટ ટાઈપનું હશે અને સિમ્પલ એની અરેન્જમેન્ટ હશે. અનબ્રાન્ચેડ જે સ્ટ્રક્ચર હશે કેવું હશે, બ્રાન્ચ વગરનું હશે, અનબ્રાન્ચેડ હશે એન્ડ કવર બાય જીલેટિયસ સીથ. કેવા હશે તો કે નોસ્ટોક હશે એ અનબ્રાન્ચેડ હશે અને કોની સાથે કવર, કેવી રીતે કવર થયેલા હશે તો કે જીલેટેનિયસ સીથથી કવર થયેલા હશે. આ હતું નોસ્ટોક. હવે તમે એનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે બી તમને આ ટાઈપની ગ્રીન કલરની અથવા તો મે બી સ્લાઇટલી બ્લુ કલરની જોવા મળશે. જ્યારે વોલ્વોક્સ છે એ તમને ગ્રીન કલરની જ ઓબ્ઝર્વ થશે. નોસ્ટોક છે એ ગ્રીન કલરની જોવા મળે જનરલી, બટ જો સ્ટેનનું કન્સન્ટ્રેશન થોડુંક વધી ગયું હશે, મિથિલિન બ્લુ એપ્લાય કરવાનું, એનું કન્સન્ટ્રેશન વધી ગયું હશે તો તમને સ્લાઇટલી બ્લુ કલરની જોવા મળશે. હવે જોઈએ બેટ્રેકોસ્પર્મમ. હવે આ જે આલ્ગી છે એ આલ્ગી તમને સૌથી વધારે ક્યાં જોવા મળશે તો કે જે આ આલ્ગી છે બેટ્રેકોસ્પર્મમ એ સૌથી વધારે ફ્રેશ વોટર, ક્લિયર વોટર અને કુલ વોટરમાં જોવા મળશે. ફ્રેશ વોટર, ક્લિયર એન્ડ ધ કુલ વોટર એમાં સૌથી વધારે બેટ્રેકોસ્પર્મમ આલ્ગી જોવા મળશે. ડીપ વોટરમાં જોવા મળે તો એ તમને કેવા ટાઈપની અને કેવા કલરની જોવા મળશે તો કે ડાર્ક વાયોલેટ, બ્લુ અથવા તો પર્પલ શેડની તમને જોવા મળશે. અને સેલો વોટર હશે એમાં તમને ઓલિવ ગ્રીન કલરની જોવા મળશે. જે હેબિટેટ છે ફ્રેશ વોટરમાં જોવા મળશે, ક્લિયર અને કુલ વોટરમાં જોવા મળશે. જ્યારે ડીપ વોટરમાં જનરલી જોવા મળે ત્યારે એનો કલર હશે એ ડાર્ક વાયોલેટ, પર્પલ અથવા તો બ્લુઇશ શેડમાં હશે અને જે સેલો વોટર હશે એમાં ઓલિવ ગ્રીન કલરની જોવા મળશે. એની પાસે અમુક ફોટોસિન્થેટિક પિગમેન્ટ રહેલા હશે, ક્લોરોફિલ એ, બી અને ઝેન્થોફિલ. હવે જોઈએ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન. માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે બી તમને આ ટાઈપનું જ જોવા મળશે. આ ટાઈપનું તમને બ્રાન્ચીસ જોવા મળશે એની, અને તમને એ બ્લુ કલરની અને ગ્રીન કલરની જોવા મળશે માઇક્રોસ્કોપમાં બી. જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ ટાઈપનું જોવા મળશે. બે કલરમાં જોવા મળશે, ડાર્ક વાયોલેટ, બ્લુ ઓર પર્પલ અને ઓલિવ ગ્રીન ટાઈપના કલરની જોવા મળશે. બેટ્રેકોસ્પર્મમ આલ્ગી. ઓસિલેટોરિયા. ઓસિલેટોરિયા આલ્ગી છે એ મોસ્ટલી એના ફિલામેન્ટસ કેવા કલરના જોવા મળશે તો કે ડાર્ક બ્લુ ગ્રીન. આ જે ફિલામેન્ટસ છે એ કેવા કલરના જોવા મળશે તો કે ડાર્ક બ્લુ ગ્રીન કલરના ફિલામેન્ટસ આલ્ગી જોવા મળશે. ઇટ ફ્લોટ ઇન ડીચીસ, સેલો, પલ્સ, વેટ્રોક્સ, વોલ્સ. જે આ જોવા મળશે ક્યાં જોવા મળશે તો કે ખાઈ હશે, સેલો હશે, પુલ્સ હશે, ભીના પથ્થર હશે, દિવાલ હશે, ત્યાં તમને સૌથી વધારે એ આલ્ગી જોવા મળશે. કઈ આલ્ગી જોવા મળશે તો કે ઓસિલેટોરિયા. ત્યાં તમને આલ્ગી સૌથી વધારે જોવા મળશે. આ પુલ્સ છે એટલે POOLS. વેટ્રોક્સ, વોલ, ત્યાં તમને સૌથી વધારે ઓસિલેટોરિયા આલ્ગી જોવા મળશે. અને એના જે ફિલામેન્ટ હશે એ કેવા હશે તો કે સ્લેન્ડર, અનબ્રાન્ચેડ, સિલિન્ડ્રિકલ અને શોર્ટ સેલ જોવા મળશે. જે આ ફિલામેન્ટસ હશે એ સ્લેન્ડર જોવા મળશે. એના સિવાય કેવા જોવા મળશે તો કે અનબ્રાન્ચેડ, બ્રાન્ચ વગરના અને સિલિન્ડ્રિકલ આકારના શોર્ટ સેલ જોવા મળશે. આ ટાઈપના વચ્ચે વચ્ચે દેખાય છે લીટા, એ ટાઈપના શોર્ટ સેલ વચ્ચે જોવા મળશે. સૌથી વધારે ફ્રેશ વોટર, પોન્ડ, પૂલ, રોક્સ અને સ્ટ્રીમમાં જોવા મળે છે. હવે તમે આનું જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ ટાઈપની જ ફિગર જોવા મળશે, બટ જેનો કલર છે એ ડાર્ક બ્લુ ટુ ગ્રીન કલર તમને જોવા મળશે.
હવે જે સેલ વોલ હશે કેની બનેલી હશે તો કે મ્યુકોપેપ્ટાઇડની બનેલી હશે. જે સેલ વોલ છે એ કેની બનેલી હશે? મ્યુકોપેપ્ટાઇડની બનેલી હશે. અને એના જે ફિલામેન્ટસ હશે કેવી રીતે અરેન્જમેન્ટ હશે તો કે પેરેલલ રો હશે એવી એની ફિલામેન્ટસ અરેન્જમેન્ટ હશે. જે સેલ વોલ હશે એ મ્યુકોપેપ્ટાઇડની બનેલી હશે. જે ફિલામેન્ટસ હશે એ પેરેલલ અરેન્જમેન્ટ થયેલી હશે રોમાં. અને એની જે મૂવમેન્ટ હશે એને કહેવાય ઓસિલેટરી મૂવમેન્ટ. આ હલનચલન કરે એ જે મૂવમેન્ટને શું કહેશો? ઓસિલેટરી મૂવમેન્ટ. અને બીજી કઈ મૂવમેન્ટ કરશે તો કે ફોરવર્ડ ટુ બેકવર્ડ એવી રીતે મૂવ થશે. ફોરવર્ડ ટુ બેકવર્ડ એવી રીતે શું હશે? એની મૂવમેન્ટ થશે. બેન્ડિંગ મીન્સ કે બેન્ડ થઈને એની મૂવમેન્ટ થશે. આ 3 ટાઈપની મૂવમેન્ટ આમાં થશે: ઓસિલેટરી, ફોરવર્ડ ટુ બેકવર્ડ એન્ડ ધ બેન્ડિંગ. હવે નેક્સ્ટ જોઈએ એનાબીના. એનાબીના જે આલ્ગી છે એ લાસ્ટ આલ્ગી છે તમારે અહીંયા. જે એનાબીના આલ્ગી હશે એ હિટ્રોસાઇટ ફોર્મિંગ હશે. કેવી હશે તો કે હિટ્રોસાઇટ ફોર્મિંગ આલ્ગી હશે. અને ફોટો ઓટોટ્રોપિક સાયનોબેક્ટેરિયા તરીકે બી ઓળખાય છે. હવે ક્યાં ગ્રો થશે તો કે ગ્રો ઇન લોંગ ફિલામેન્ટસ વેજીટેટિવ સેલ. જે વેજીટેટિવ સેલ હશે એમાં લોંગ ફિલામેન્ટસ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે. હવે જે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને ફિલામેન્ટસ અથવા તો થ્રેડ લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે. જનરલી આ ટાઈપનું જોવા મળે, નકર એ ટાઈપનું જોવા ના મળે તો તમને આ લાઇટ કલરનું દેખાય છે આવા લીટા લીટા જેવી રચના, એવું થ્રેડ લાઇકનું સ્ટ્રક્ચર બી જોવા મળશે. ઘણીવાર બીડ લાઇક સેલ બી જોવા મળશે. આ ટાઈપના જે બીડ લાઇક સેલ બી તમને ઘણીવાર જોવા મળશે. નોન ફ્લેજેલા અને એની પાસે કોઈ બી પ્રકારની ફ્લેજેલા હશે નહીં. એના બીના છે હિટ્રોસાઇટ ફોર્મિંગ હશે. ફોટો ઓટોટ્રોપિક સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખાય છે. ક્યાં ગ્રો થશે એ આપ્યું છે. માઇક્રોસ્કોપમાં કેવા દેખાશે એ બી આપ્યું છે. એના બીના છે જનરલી તમને થ્રેડ લાઇક વધારે જોવા મળશે એઝ કમ્પેર ટુ બીડ લાઇક. આપણે જે સેમ્પલ કલેક્ટ કરશું અને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું એમાં તમને જે ફિલામેન્ટસ છે અથવા તો થ્રેડ લાઇક વધારે તમને જોવા મળશે એઝ કમ્પેર ટુ બીડ લાઇક સેલ. અને તમને માઇક્રોસ્કોપમાં બી આ ગ્રીન કલરનું જોવા મળશે. આ ટાઈપનું થ્રેડ લાઇક ગમે એ થ્રેડ તમને જોવા મળશે. એ કયું હશે આલ્ગી તો કે એના બીના હશે. રિક્વાયરમેન્ટ આ બધી આલ્ગી જોઈ લીધી. હવે આલ્ગી કેવા કલરની દેખાશે અને ક્યાં ટાઈપનું સ્ટ્રક્ચર હશે આ ફિગર ઉપરથી તમે ફર્ધર આઈડેન્ટિફાઈ કરી શકશો. એના જે કેરેક્ટર હતા ડિફરન્ટ એના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. હવે જોઈ લઈએ પરફોર્મિંગ પોર્શન મીન્સ કે એની રિક્વાયરમેન્ટ શું છે, એની પ્રોસેસ શું છે. ફર્સ્ટ જોઈએ રિક્વાયરમેન્ટ તો કે સેમ્પલ જોશે આલ્ગીનું, મિથિલિન બ્લુ જોશે, સ્લાઇડ જોશે, કવર સ્લિપ જોશે અને ફોરશેપ જોશે. હવે જોઈએ પ્રોસેસ. પ્રોસેસમાં 2 મેથડ આવે છે, સ્ક્રેપિંગ મેથડ અને વોટર સ્કમ મેથડ. સૌથી પહેલા જોઈએ સ્ક્રેપિંગ મેથડ. વિથ ધ હેલ્પ ઓફ મેટલ સ્ક્રેપર સ્ક્રેપ ધ મટીરિયલ. સ્ક્રેપર અથવા તો ફોરશેપ હોય અથવા તો સ્પેચ્યુલા હોય એનાથી શું કરવાનું તો કે સપોઝ આપણે એમ કહીએ કે કંઈ પથ્થર કે એના ઉપર છે તો ત્યાંથી શું કરી લેવાનું તો કે સ્ક્રેપ કરી લેવાનું મીન્સ કે ઉખેડી લેવાની. અને ફર્ધર શું કરવાનું તો કે પુટ ઓન સ્લાઇડ. એક સ્લાઇડ લ્યો, ગ્લાસ સ્લાઇડ, એના ઉપર શું કરી દો મૂકી દો. ફર્ધર તમારે શું એડ કરવાનું છે મિથિલિન બ્લુ એડ કરવાનું છે 1 ડ્રોપ. પછી કવર કરી દો કવર સ્લિપથી અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરો 10x અથવા તો 40xમાં. સ્ક્રેપિંગ મેથડમાં શું કરવાનું તો કે સ્ક્રેપર લ્યો, સ્ક્રેપર ના હોય તો તમે સ્પેચ્યુલા કે કોઈ બી વસ્તુ લઈ લ્યો. એનાથી શું કરો જે મટીરિયલ ઉપર પ્રેઝન્ટ હોય આલ્ગી એને સ્ક્રેપ કરી લ્યો. સ્ક્રેપ થઈ જાય પછી એક સ્લાઇડ લ્યો, એ સ્લાઇડ ઉપર મૂકી દો. ફર્ધર એડ કરો મિથિલિન બ્લુ અને કવર સ્લિપથી કવર કરો અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરો. એના પછી છે વોટર સ્કમ મેથડ. વોટર સ્કમ મેથડમાં શું કરવાનું છે તો કે ટેક અ ગ્લાસ જાર. એક જાર લેવાની છે, એક બરણી લેવાની છે. એને શું કરવાનું છે ડીપ ઇટ ઇન પોન્ડ. જે પોન્ડ હોય એમાં શું કરશો તો કે એને અંદર લઈ જાઓ બરણીને અને સેમ્પલ કલેક્ટ કરી લ્યો. સેમ્પલ કલેક્ટ થઈ જાય પછી પાછી એને ક્લોઝ કરી દો એ જે જાર હોય એને. પછી શું કરવાનું એક સ્લાઇડ લ્યો, એ સ્લાઇડ ઉપર શું મૂકશો તમે
સેમ્પલ મૂકશો, સેમ્પલ મુકાઈ જાય પછી શું મૂકશો, મિથિલિન બ્લુ મૂકશો, પછી કવર સ્લિપથી કવર કરશો અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશો 10 અથવા તો 40x. સૌથી પહેલાં મેં એક જાર લીધી, જાર લેવાઈ ગઈ પછી મેં શું કર્યું તો કે જે કલેક્ટ કરવાનું એ સેમ્પલમાં મેં અંદર લઈ ગઈ જારને, કલેક્ટ થઈ ગયું પછી પાછી બંધ કરી. ફર્ધર જ્યારે નીડ હતી, રિક્વાયરમેન્ટ હતી ત્યારે મેં જાર ઓપન કરી, એમાંથી મેં સેમ્પલ લીધું, સેમ્પલને મેં સ્લાઇડ ઉપર મૂક્યું, સ્લાઇડ ઉપર મુકાઈ જાય પછી મેં એમાં સ્ટેન એપ્લાય કર્યું મિથિલિન બ્લુ, મિથિલિન બ્લુ સ્ટેન એપ્લાય થઈ જશે, એક ડ્રોપ જ એપ્લાય કરવાનું છે. પછી શું કરીશ, કવર સ્લિપથી કવર કરી દઈશ, પછી હું માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીશ 10 અને 40x. હવે જોઈએ રિઝલ્ટ. તો કે બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ વોલવોક્સ એનાબીના algae are observed under the microscope on the basis of morphological character and with the help of methylene blue. અહીંયા મેં ખાલી તમને ખબર પડે રિઝલ્ટ કેવી રીતે લખવાનું છે એના માટે મેં રેફરન્સ તરીકે આપ્યું છે તમને. તો કે બાય પરફોર્મિંગ મીન્સ કે આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું, એના ઉપરથી આપણે જે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું, એનું જે સ્ટ્રક્ચર જોવા મળ્યું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં, એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શક્યા કે આપણે જે જોવા મળી આલ્ગી કઈ હતી, એનાબીના અને વોલવોક્સ હતી. આ હતું રિઝલ્ટ. નેક્સ્ટ જોઈએ કન્ક્લુઝન. We can conclude that microscopic or morphological characteristic identification of algae possible. આ જે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક છે એનાથી આપણે જે આલ્ગીનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ, એ ઇઝીલી આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. હવે આપણે પરફોર્મિંગ પાર્ટ જોઈ લઈએ. પરફોર્મિંગ પાર્ટમાં સૌથી પહેલા બેઝિક રિક્વાયરમેન્ટ આલ્ગી સેમ્પલ, મિથિલિન બ્લુ, ગ્લાસ સ્લાઇડ, કવર સ્લિપ એન્ડ ધ ફોરશેપ એ બેઝિક રિક્વાયરમેન્ટ છે. સૌથી પહેલાં હું સ્લાઇડ રેડી રાખીશ. હવે સ્લાઇડ રેડી છે. હવે ફોરશેપની મદદથી હું સેમ્પલ ગ્લાસ સ્લાઇડ ઉપર મૂકીશ. એક થ્રેડ જ લેવાનો છે. સેમ્પલ છે એમાંથી આલ્ગીનું શું લેશો, એક થ્રેડ જ લેશો. હવે મુકાઈ ગયું છે સેમ્પલ. હવે હું નેક્સ્ટ શું એડ કરીશ, મિથિલિન બ્લુ એડ કરીશ, એક ડ્રોપ. હવે મિથિલિન બ્લુ એડ થઈ ગયું છે. હવે હું કવર સ્લિપથી શું કરીશ, સ્લાઇડને કવર કરીશ. કવર સ્લિપથી સ્લાઇડ હવે કવર થઈ ગઈ છે. હવે હું શેમાં જોઈશ તો કે માઇક્રોસ્કોપમાં હું ઓબ્ઝર્વ કરીશ. હવે માઇક્રોસ્કોપના જે સ્ટેજ હશે એના ઉપર હું સ્લાઇડને મેં મૂકી દીધી છે. હવે 10 અથવા તો 40x ઓબ્ઝર્વ કરી રહી છું હું. હવે આ ટાઈપના અલગ અલગ આલ્ગી તમને જોવા મળશે, બ્લુ કલરની અને ઘણીવાર તમને ગ્રીન કલરની બી જોવા મળશે. બ્લુ કલરની વધારે એટલે જોવા મળે કે સ્ટેનના લીધે તમને કલર જોવા મળશે. તમને ગ્રીન કલરની બી જોવા મળે છે, મીન્સ કે બ્લુઇશ ગ્રીન કલરની આલ્ગી જોવા મળે છે. થ્રેડ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, મીન્સ કે એના બીના છે. એના સિવાય આવી રીતે આપણે જે ફિલ્ડ છે એ ચેન્જ કરતી જવાની, એટલે કોઈ બીજી આલ્ગી હોય તો બી આપણે ઓબ્ઝર્વ થઈ જશે. હવે આ તમને જોવા મળે છે ઓસિલેટોરિયા જોવા મળે છે, એમાં બ્લુ અને ગ્રીન કલર જોવા મળશે સ્લાઇટલી તમને. આવી રીતે ફિલ્ડ ચેન્જ કરતા જાઓ એટલે તમને ડિફરન્ટ આલ્ગી ઓબ્ઝર્વ થશે. આ હતું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન આલ્ગીનું. થેન્ક યુ.